તો આ તરફ રાજકોટથી પણ કંઈક આવા જ દ્રશ્યો સામે આવી રહ્યા છે। બીઆરટીએસ રૂટ પર અકસ્માત થયો છે। ગોવર્ધન ચોક પાસે બીઆરટીએસ બસને અકસ્માત નડ્યો। બસ સ્ટોપમાં અથડાઈ ઇલેક્ટ્રિક બસ। ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બસ સ્ટોપમાં અથડાઈ હતી। અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર નથી। અરવલ્લીથી પણ મોટા સમાચાર આવી રહ્યા છે। ધનસુરાના રમાણામાં દારૂના નશામાં શખ્સો આતંક મચાવી રહ્યા હતા અને જે દ્રશ્યો સામે આવ્યા, દારૂના નશામાં ફોર્ચ્યુનર કાર ચાલકે લોકો પર કાર ચડાવી દીધી। સાંજના સમયે બનેલી અકસ્માતની આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। પૂર ઝડપે કાર હંકારીને અનેક વાહનોને અડફેટે લીધા છે। કારની અડફેટમાં એક વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી। અકસ્માતમાં અગાઉ દારૂના નશામાં શખ્સે ગામમાં ફરીને લોકોને ધમકી આપી હતી। ધનસુરા પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે। સફેદ રણમાં ધોરડો ખાતે કચ્છી સંસ્કૃતિને ઉજાગર કરતા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા। પોસ્ટલ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા રણોત્સવ થીમ આધારિત વિશેષ પોસ્ટલ કવરનું મુખ્યમંત્રીના વરદ હસ્તે અનાવરણ કરવામાં આવ્યું। ધોરડો સફેદ રણ ખાતે મધ્યમ વર્ગીય પરિવારો માટે 54 કરોડના ખર્ચે 460 ટેન્ટની સુવિધા ઊભી કરાશે। પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાજ સાથે મુખ્યમંત્રી રણોત્સવ સ્થળે ક્રાફ્ટ બજારના વિવિધ હસ્તકલા કારીગરીના સ્ટોલની વિઝિટ કરી અને ગ્રામીણ મહિલા શક્તિ સહિત કારીગરો સાથે સહજ સંવાદ પણ કર્યો। આ ઉપરાંત રણોત્સવ માણવા આવેલા અન્ય પ્રવાસીઓને સીએમ પણ મળ્યા હતા અને સુવિધાઓ અંગે વિગતો જાણી હતી। વલસાડથી સમાચાર આવી રહ્યા છે। કચરાના ઢગલામાં આધાર કાર્ડ મળી આવ્યું। વલસાડના હાલર રોડ પર મળ્યા આધાર કાર્ડનો જથ્થો કચરાના ઢગલામાંથી મળ્યો। રોડની બાજુમાં કચરાના ઢગલામાં કોઈ વ્યક્તિએ ફેંકી દીધેલી હાલતમાં અનેક આધાર કાર્ડ મળી આવ્યા। રસ્તેથી પસાર થતા રાહદારીઓ આધાર કાર્ડ ફેંકી દીધેલી હાલતમાં જોઈ ચોંકી ઉઠ્યા। રોડની બાજુમાં જ આધાર કાર્ડનો આ જથ્થો આ પ્રકારે કોણ ફેંકી ગયું અને કેમ ફેંકી ગયું તેને લઈને પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। આધાર કાર્ડ જેવો મહત્વના પુરાવાનો આ જથ્થો એક સાથે ફેંકી દેવાને લઈને અનેક આશંકાઓ ઊભી થઈ રહી છે। ત્યારે આ મામલે તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બન્યું છે। હાલ રોડ પર આ પ્રકારે મોટી માત્રામાં આધાર કાર્ડ ફેંકવામાં આવેલો આ જથ્થો મળી આવ્યો છે અને આ આધાર કાર્ડ કોના છે, કોણ આ રીતે ફેંકી ગયું તેને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। એક બાજુ આધાર કાર્ડમાં અપડેટ કરવા માટે, નવું આધાર કાર્ડ કઢાવવા માટે લોકો ધક્કા ખાઈ રહ્યા હોય છે, લાઇનમાં ઊભા રહે છે કલાકો સુધી, અને બીજી બાજુ આ જ આધાર કાર્ડની આ પ્રકારે હાલત। આધાર કાર્ડ અત્યારે હાલ નાગરિકતાનો મહત્વનો પુરાવો છે અને આ પ્રકારે આધાર કાર્ડ રસ્તાઓ પર ફેંકેલા મળતા લોકો પણ ચોંકી ઉઠ્યા હતા। હાલ આ સમગ્ર ઘટનાને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। સ્વાગત છે। સુરતથી સમાચાર આવી રહ્યા છે। ડાજણમાં અકસ્માતની ઘટના સામે આવી છે। બેફામ કારે બાઇક સવારને અડફેટે લીધા। અકસ્માતની ઘટના આ સીસીટીવીમાં કેદ થઈ। બાઇકમાં સવાર 3 યુવકોને ગંભીર ઇજા પહોંચી છે। ભૂલકા વિહાર શાળા પાસે મધરાત્રિએ આ ભયંકર અકસ્માત સર્જાયો હતો, જેના આ સીસીટીવી સામે આવ્યા છે। વધુ માહિતી મેળવીશું। ફોનલાઈન ઉપર સંવાદદાતા કીર્તેશ જોડાઈ ચૂક્યા છે। કીર્તેશ, જે રીતે આ સીસીટીવી સામે આવ્યા છે, બેફામ રફતારનો વધુ એક આ નમૂનો સામે આવ્યો। बिल्कुल सूरतना रस्ताओं बाइक चालको रात्रि दरमियान बेफाम के जયારે સુરતના અડાજણ ખાતે આ ઘટના બની હતી। મોડી રાત્રે બાઇક ચાલક કાર સાથે અકસ્માત સર્જ્યો હતો। બાઇક ઉપર સવાર 3 વ્યક્તિઓને ગંભીર ઈજા થવા પામી છે। તાત્કાલિક તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। ઘટના સંદર્ભે પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે। ત્યારે સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે, જેમાં બીજી રીતે જોઈ શકાય છે કે બાઇક ચાલક બેફામ આવી કાર સાથે અથડાઈ છે તે સમયે રસ્તા પર બાઇક ચાલકો બેફામ ગતિએ દોડતા હોય છે અને અકસ્માત થતા હોય છે તેનું આ સીધું ઉદાહરણ જોવા મળે છે। બિલકુલ કીર્તેશ, આભાર માહિતી બદલ। જામનગરમાં બેફામ ટ્રક ચાલકના કારણે વધુ એક દુર્ઘટના સામે આવે છે। ઠેવા ચોકડી પાસે ટેન્કર ચાલકે એક્ટિવા ચાલકને અડફેટે લીધો। રોડ ક્રોસ કરી રહેલા એક્ટિવા ચાલકને ટક્કર મારી ટ્રકની અડફેટે એક્ટિવા ચાલક રોડ પર દૂર સુધી ઢસડાયો હતો। આ દુર્ઘટનામાં એક્ટિવા સવારનું મોત થયું છે। એક્ટિવા ચાલક રોડ ઉપર દૂર સુધી ઢસડાયો અને જેના આ દ્રશ્યો પણ સામે આવ્યા। અકસ્માતમાં તે ટ્રક સાથે ટકરાઈને ટ્રકની આગળ જ ઘસડાય છે અને ટ્રક ચાલક બ્રેક મારવાની જગ્યા પર તે આગળ ટ્રકને હંકારે છે અને જેમાં આજે એક્ટિવા ચાલક છે તે દૂર સુધી ઢસડાય છે। મોરબીથી પણ અકસ્માતના દ્રશ્યો સામે આવી રહ્યા છે। આખી ઘટના સીસીટીવીમાં કેદ થવા પામે છે। કાર ચાલકે બાઇક સવાર દંપતીને અડફેટે લીધું। અકસ્માતમાં યુવકનું મોત થયું છે, જ્યારે પત્ની ઘાયલ થઈ છે।
પોલીસે કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। અમરેલીના ગામ પાસે GJ13 AM 5897 આ નંબરની કારના ચાલકે અકસ્માત સર્જ્યો હતો। ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે। સીસીટીવીના આધારે પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે। તો આ તરફ રાજકોટથી પણ કંઈક આવા જ દ્રશ્યો સામે આવી રહ્યા છે। BRTS રૂટ પર અકસ્માત થયો છે। ગોવર્ધન ચોક પાસે BRTS બસને અકસ્માત નડ્યો। બસ સ્ટોપમાં અથડાઈ ઇલેક્ટ્રિક બસ। ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બસ સ્ટોપમાં અથડાઈ હતી। અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર નથી। અરવલ્લીથી પણ મોટા સમાચાર આવી રહ્યા છે। ધનસુરાના રમાણામાં દારૂના નશામાં શખ્સો આતંક મચાવી રહ્યા હતા। જે દ્રશ્યો સામે આવ્યા, દારૂના નશામાં ફોર્ચ્યુનર કાર ચાલકે લોકો પર કાર ચડાવી દીધી। સાંજના સમયે બનેલી અકસ્માતની આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। પૂર ઝડપે કાર હંકારીને અનેક વાહનોને અડફેટે લીધા છે। કારની અડફેટમાં એક વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી। અકસ્માતમાં અગાઉ દારૂના નશામાં શખ્સે ગામમાં ફરીને લોકોને ધમકી આપી હતી। ધનસુરા પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે। સફેદ રણમાં ધોરડો ખાતે કચ્છી સંસ્કૃતિને ઉજાગર કરતા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા। પોસ્ટલ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા રણોત્સવ થીમ આધારિત વિશેષ પોસ્ટલ કવરનું મુખ્યમંત્રીના વરદ હસ્તે અનાવરણ કરવામાં આવ્યું। ધોરડો સફેદ રણ ખાતે મધ્યમ વર્ગીય પરિવારો માટે 54 કરોડના ખર્ચે 460 ટેન્ટની સુવિધા ઊભી કરાશે। પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાજ સાથે મુખ્યમંત્રી રણોત્સવ સ્થળે ક્રાફ્ટ બજારના વિવિધ હસ્તકલા કારીગરીના સ્ટોલની વિઝિટ કરી અને ગ્રામીણ મહિલા શક્તિ સહિત કારીગરો સાથે સહજ સંવાદ પણ કર્યો। આ ઉપરાંત રણોત્સવ માણવા આવેલા અન્ય પ્રવાસીઓને સીએમ પણ મળ્યા હતા અને સુવિધાઓ અંગે વિગતો જાણી હતી। વલસાડથી સમાચાર આવી રહ્યા છે। કચરાના ઢગલામાં આધાર કાર્ડ મળી આવ્યું। વલસાડના હાલર રોડ પર મળ્યા આધાર કાર્ડ। આધાર કાર્ડનો જથ્થો કચરાના ઢગલામાંથી મળ્યો। રોડની બાજુમાં કચરાના ઢગલામાં કોઈ વ્યક્તિએ ફેંકી દીધેલી હાલતમાં અનેક આધાર કાર્ડ મળી આવ્યા। રસ્તેથી પસાર થતા રાહદારીઓ આધાર કાર્ડ ફેંકી દીધેલી હાલતમાં જોઈ ચોંકી ઉઠ્યા। રોડની બાજુમાં જ આધાર કાર્ડનો આ જથ્થો આ પ્રકારે કોણ ફેંકી ગયું અને કેમ ફેંકી ગયું તેને લઈને પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। આધાર કાર્ડ જેવો મહત્વના પુરાવાનો આ જથ્થો એક સાથે ફેંકી દેવાને લઈને અનેક આશંકાઓ ઊભી થઈ રહી છે। ત્યારે આ મામલે તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બન્યું છે। હાલ રોડ પર આ પ્રકારે મોટી માત્રામાં આધાર કાર્ડ ફેંકવામાં આવેલો આ જથ્થો મળી આવ્યો છે અને આ આધાર કાર્ડ કોના છે, કોણ આ રીતે ફેંકી ગયું તેને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। એક બાજુ આધાર કાર્ડમાં અપડેટ કરવા માટે, નવું આધાર કાર્ડ કઢાવવા માટે લોકો ધક્કા ખાઈ રહ્યા હોય છે, લાઇનમાં ઊભા રહે છે કલાકો સુધી, અને બીજી બાજુ આ જ આધાર કાર્ડની આ પ્રકારે આધાર કાર્ડ અત્યારે હાલ નાગરિકતાનો મહત્વનો પુરાવો છે અને આ પ્રકારે આધાર કાર્ડ રસ્તાઓ પર ફેંકેલા મળતા લોકો પણ ચોંકી ઉઠ્યા હતા। હાલ આ સમગ્ર ઘટનાને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે।